મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે અડધું રાજકોટ જુનાગઢ શિવરાત્રીના મેળામાં છે અને અડધું રાજકોટ આપણા રંગીલા રાજકોટના રામનાથ મહાદેવમાં છે. નમો નમો શંકર ભોલેનાથ શંકર જય ત્રિલોકનાથ શંભુ હે શિવાય શંકર. જય રામનાથ. જય રામનાથ. શું કહેશો શિવરાત્રીનું પાવન પર્વ રામનાથ? બહુ જોરદાર છે. રામનાથમાં બહુ જોરદાર છે. બહુ અત્યારે અમે પૂજા કરવા આવ્યા છીએ રામનાથ દાદાની. તો ભીડમાં દૂધ ને પાણી પણ ચડાવ્યું. સવારથી એવું હતું કે ફટાફટ અમે મંદિરે જઈ આવીને શંકર ભગવાનના દર્શન કરી લઈ. ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા છે. બહુ ભક્તિમય માહોલ છે. એમ થાય છે કે એક ડિવોશન ફિલિંગ છે. મન એકદમ શાંત થઈ જાય છે. હાઈ ક્લાસ રામનાથ દાદાની દયા છે. નકર 80 વર્ષે અહીં આવી ગયા હાલીને 40 વર્ષથી દર વર્ષે અમારે અહીંયા હાજર હોય. સવારના 3 વાગ્યાથી માણસો આવવા માંડ્યું છે. આજે બપોરે 12 વાગે મહાપૂજા થશે, 2 થી 4 વિશેષ પૂજા થશે, રાત્રે 9 થી 12 પંચવક્ત પૂજન અને લઘુ રુદ્રાભિષેક થશે. ભસ્મ આરતી પણ કરવામાં આવશે. પછી કઈ માગ્યું રામનાથ દાદા પાસે? હા, શું? સારું પણ અરે વાહ, ખૂબ સરસ. રામનાથ દાદા પાસે જે માગી ને એ બધી ઈચ્છા પૂરી કરે છે રામનાથ દાદા. નો માગવું એટલું આપી દે મને. આખા રાજકોટની રક્ષા દાદા જ કરે છે. ગમે એવી આફતો આવે એમાંથી દાદા ઉગારે છે. કારણ કે રામનાથ છે એ સ્વયંભૂ મહાદેવ છે અને રાજકોટના ગ્રામ્ય દેવ છે. તમે જોઈ શકો છો રામનાથ મહાદેવના સાનિધ્યમાં અવિરત ભક્તોનો પ્રવાહ ચાલુ જ છે અને ખૂબ જ લોકો દર્શન કરવા આવે છે.